કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે આજે જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ગુજરાતના મહત્વના ગણાતા ટેક્સટાઇલ, ડાયમંડ, એમએસએમઈ સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। ટેક્સટાઇલ ઉદ્યોગને લઈ મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને મોટી આશા જાગી છે। જોકે ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત ન થતા ઉદ્યોગકારો નિરાશ જોવા મળ્યા હતા। જ્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બજેટને સકારાત્મક ગણાવ્યું છે। ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય વિજયભાઈ મેવાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સપોર્ટ મળશે। કોટન ઉદ્યોગ માટે ખેડૂતોને રાહત આપવાની જાહેરાતથી કોટન ઇન્ડસ્ટ્રીઝને મોટો ફાયદો થશે। ટેકનિકલ, ટેક્સટાઇલ અને ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ માટે પણ જાહેરાત કરવામાં આવી છે। લૂમ્સ અને હેવી ઇન્ડસ્ટ્રીમાં મશીનો માટે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। કોટન ઉદ્યોગને પ્રોત્સાહન માટે વિવિધ જાહેરાતો કરવામાં આવી છે। નવી ટેક્સટાઇલ પોલિસીથી ઉદ્યોગની સ્થિતિ સુધરશે અને વિદેશી કાપડ પર અંકુશ લાગશે। વિજય મેવાલા, પ્રેસિડેન્ટ સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। આ બજેટ ટોટલ વિકસિત ભારત 2047 ને આધારિત છે। મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતું બજેટ છે કે જેથી કરીને આપણે મેક ઇન ઇન્ડિયા પ્રમોટ કરીએ અને આપણે દુનિયાની ત્રીજી ઇકોનોમી પર આપણે આવી શકીએ। ખેતી પ્રાધાન્ય બજેટ છે। આમાં મિડલ ક્લાસની અને લોઅર ક્લાસની ખરીદ શક્તિ વધે, પરચેસ પાવર વધે એના આધારિત બજેટ બનાવવામાં આવ્યું છે, જેને લઈને કિસાન ક્રેડિટ કાર્ડને 3 લાખની લિમિટ પરથી 5 લાખ સુધીની લિમિટ કરવામાં આવી છે। કપાસનું ઉત્પાદન એટલે કોટનના ઉત્પાદન પર એ લોકોએ ઘણી રાહતો આપી છે। વિકસિત ભારત 100% સાક્ષરતાના પ્રયાસો થયા છે। એજ્યુકેશન ક્ષેત્રે ઘણી મોટી રાહત આપવા, ગામડાઓમાં બ્રોડબેન્ડ અને આજની એડવાન્સ ટેકનોલોજીથી એજ્યુકેશન આપવા માટેની જે જાહેરાત થઈ છે તેને લઈને શિક્ષિત લોકો બહાર આવે અને ઉદ્યોગ ધંધા વિસ્તરે અને એમએસએમઈને પ્રાધાન્ય મળે એમાંનું બજેટ છે। અને ખાસ ટેક્સટાઇલની વાત કરો, કોટનના ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કોટનના ખેડૂતો જે ઉત્પાદિત કરે છે કપાસને એને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। એટલે કોટન ઇન્ડસ્ટ્રીઝ ઘણી ડેવલપ થશે અને આપે જોયું તે પ્રમાણે હજુ આવતા વીકમાં એક નવી પોલિસી બહાર આવવાની છે, એટલે એના બધી ટેક્સટાઇલ પોલિસી શું આવે છે એ આપણે જાણી શકીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।